ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ધાણાની હુકવણી. તો ધાણાની હુકવણી કરવા માટે આપણે આ દેશી ધાણા લેવાના. તો આ રીતના દેશી ધાણા હોય અને ફૂલવાળા હોય છે આ રીતના. તો આ દેશી ધાણાનું શું છે કે દેશી ધાણામાં પાણીનો ભાગ ઓછો હોય છે, એટલે આ હુકાઈ જલ્દી જાય છે અને લાંબો ટાઈમ સારા રહે છે. એટલે આને હુકવણી કરવામાં એને આ હુકાઈ ગયા પછી એની સુગંધ એકદમ સરસ આવશે તમને. તો આપણે 5 થી 6 પૂરિયા લીધા આ રીતના દેશી ધાણાના. તો આને આપણે પહેલાં શું કરવાનું છે કે ધોવાના છે, કેમ કે આમાં ધૂળનો ભાગ બહુ વધારે હોય, કેમ કે ડાયરેક્ટ એ રીતે મૂળિયાથી ઉપાડેલા જ હોય આ રીતના. તો એને આપણે ધોઈ નાખવાના છે. તો આ રીતે આપણે એક પાણીનું ટબ ભર્યું છે એમાં આપણે નાખી દેવું આ રીતે પલાળી દઈએ એટલે ધૂળ હશે એ નીચે તળિયે બેસી જાય એમ. તો આ રીતે બીજું એમાં વધારાની વસ્તુ હોય એને તમારે કાઢી નાખવાની આ રીતની. તો આ ધાણા બધા આપણે પાણીમાં નાખી દેવું. તો આપણે બધી ધાણા આમાં લઈ લીધા છે બધા પૂરિયા આ રીતે. તો પહેલાં આને એકવાર પાણીમાં ધોઈ અને બધી આપણે કાઢી લેવું, પછી બીજા પાણી ધોવાની. એને આ રીતે કોઈ એક જારીમાં નાખી લેવાની પાછી આ રીતે લઈને. તો કેટલી બધી ધૂળ નીકળી છે આમાં. તો આ રીતે આને જેવી 2 થી 3 પાણીએ જેટલા પાણીએ ધોવી પડે એટલી ધોઈને ચોખ્ખી કરી નાખવાની આ રીતે બધી. આમાં આટલી બધી ધૂળનું પાણી નીકળી ગયું છે. અને વધારાનું જે આ રીતનું હોય કે કોઈ આમાં ઘણી બધી અલગ અલગ ભાજી ને એવું બધું આવતું હોય તો એ બધું કાઢી નાખવાનું. તો આને હજી આપણે એક પાણીએ ધોઈ નાખશું. તો આ બધાય ધાણા આપણે 2 થી 3 પાણીએ ધોઈ નાખ્યા છે. હવે આપણે આ રીતનું કોઈ પણ કોટનનું કપડું લેવાનું, એની ઉપર આપણે આ રીતે રાખી અને પાણી બધું લૂછી નાખવાનું આ રીતે કરીને, એટલે વધારાનું પાણી શોષાઈ જાય. આ રીતની કોરી કરવાની આપણે, પછી એને હુકવવાની. તો આ રીતે બધી ભાજી આમાં ધાણા ભાજી, તમે શું કહો, કોથમીર કહો કે ધાણા ભાજી? અમારે કોથમીર કહે અહીંયા. ધાણા લીલા પાવડર અલગ અલગ રીતે બધાય બોલતા હોય, કોઈ કોથમીર કહે, કોઈ ધાણા કહે એમ. આ રીતના કોરી કરવાની એટલે વધારાનું પાણી બધું સુકાઈ જાય. સોરી, હું તો કોથમરી કહું માતાજી. ઈ તો હાવ ખોટું કહેવાય. ઈ તો કોથમરી, એમ કોથમરી કહેવાય. તો આ રીતે બધી આપણે કોરી કરી લેવું આમાં. એટલે આ કોટનનું કપડું લેવાનું કારણ શું છે કે આ પાણી છે એ કોટનનું કપડું એબ્ઝોર્બ કરી લે, શોષી લે એમ. એટલે આ રીતે એમ 2 વડું કે 4 વડું એ રીતનું રાખવાનું અને આમાં નીતારી લેવાનું એટલે પાણી નીતરી જાય. તો આ રીતે કરીને આપણે આને વીણવાની નથી, અને આમનામ જ પોળી કરીને હૂકવી નાખશો એટલે હુકાઈ જાય. એટલે આ બધાય ડાળખા એમાંથી પછી આપણે નોખા પાડી શકીએ અને આરામથી નોખું થઈ જાય. એટલે આપણે વીણવાની કંઈ ઝંઝટ કરવાની જરૂર નથી એમ. અને આ આઈડિયો મારા મમ્મીએ મને આપ્યો હતો, એમ કે હુકાઈ જાય એટલે નોખું થઈ જ જાય. તમે જેમ આપણે લીલી હોય અને એને બીટીએ એ રીતે તમે હૂકીએ હશે ને આમ નોખી કરશો એટલે એકદમ નોખી થઈ જાય. આ ડાળખા નોખા થઈ જાય એમ. તો બધી આપણે આ રીતે કરી અને હૂકવી દેવું. ને આને આપણે તડકામાં નથી હૂકવવાની. તડકામાં હૂકવશો તો એનો કલર લીલો નહીં રહે. તો પંખા નીચે હૂકવવાની તમારે. પંખો ચાલુ રાખી અને 2 દી હૂકવશો એટલે એકદમ સરસ હુકાઈ જાય. તો આ બધી આપણે એ રીતે લૂઈ કોરી કરીને હૂકવી દે. હું પોળી કરીને એકદમ મોટું કોઈ કપડું લઈને એને પોળી કરી દેવાની બધી. આ તો અત્યારે આપણે લૂઈ છે એટલે આ રીતે હું એમાં બધી એકારે ભેગી કરું છું. પણ પછી આને આખું પોળું કોઈ પણ કોટનનું કપડું લઈ, ચાદર કે ગમે એ ઓછા, તો એને તમે પોળું કરીને હૂકવવાનું એટલે એકદમ સરસ આરામથી હુકાઈ જાય 2 દિવસમાં. અને આને તમે આખું વરસ સ્ટોર કરીને રાખી શકો એમ. કે ગમે ત્યારે ઘણીવાર એવું હોતું હોય છે કે આપણે ધાણા ભાજી મળતી ના હોય, તો આ રીતે તમારે આ હુકવણી કરેલી ઘરમાં હશે ને તમે દાળ શાક કોઈ પણમાં નાખશો તો એકદમ તમને કામ આવશે આ વસ્તુ એમ. અને તમે આપણે જે પાવડર બનાવીએ, છાશનો મસાલો બનાવીએ એમાંય તમે યુઝ કરી શકો. ઘણા બધા યુઝ થાય એમાં એમ. તો આને આપણે હવે બધી પોળી કરીને હૂકવી દેવું 2 દિવસ માટે.
તો આપણે આ ધાણા ભાજી હુકવી હતી તો 2 દિવસ થયા છે. 2 દિવસમાં એકદમ આમ હુકાઈ ગઈ છે. અને આપણે આને વીણા વગર એમ નમ જ હુકવી હતી. તો આ રીતે તમે કરશો તો તમારે વીણવાની જરૂર નહીં પડે. જો આ રીતે બધી થઈ જાય એમ આ રીતની. અને એટલી સરસ સુગંધ આવે છે. આ દેશી ધાણા છે. તો આને આપણે આ દાઠિયાથી થોડાક આ રીતે અલગ કરી નાખવાના. આ દાઠિયા કાઢી નાખવાના મોટા મોટા જે છે એ આ રીતે એને. તો આ રીતે બધી આપણે આ રીતે હાથથી આમ કરશો તોય નીકળી જાય ને દાઠિયા બધા અલગ. તો આ રીતે બધી કાઢી લેવું આપણે. એકદમ મસ્ત રીતે થઈ જાય છે. અને જાજી મહેનતય નથી તમારે વીણવાની કે કાંઈ. ધોઈને આપણે તરત જ હુકવી હતી. આ રીતે કરીને કાઢી લેવાની. આ દાઠિયા નોખા પાડી લેવાના. તો બધામાં આપણે એ રીતે કરી લેવું. ફટાફટ થઈ જાય, કંઈ વાર જ નહીં લાગે. આ રીતે કરશો ને એટલે એકદમ એવો ને એવો લીલો કલર રહ્યો. તો આને એક દિવસ તો એકદમ એને આપણે પંખા નીચે જ રાખવાનું છે. અને બીજે દિવસે એવું લાગે તો 1 કલાક તડકામાં સૂકવવાનું. સુકાઈ ગયા પછી એમ ભીની હોય તો એ નહીં. તો એકદમ આવો કલર એનો લીલો ને લીલો રહે. તો બધી આપણે આ રીતે કાઢી લઈએ. બધા દાઠિયા નોખા પાડી લેવું. તો આપણે આ રીતે કરી લીધું છે. તો દાઠિયા નોખા પાડી લીધા છે આ રીતના. તો એ દાઠિયામાં એટલી બધી સુગંધ આવે છે. તો આમાં તો એટલી બધી આમ સરસ સુગંધ આવે ને. તમારે આપણે એવું હોય ઘણીવાર કે ધાણા ભાજી નથી મળતી માર્કેટમાં, ઘણીવાર એવું થતું હોય આપણે ઘરે ના હોય. તો આ રીતે એક ચપટીક નાખશો ને દાળ શાકમાં તો એકદમ સરસ સુગંધ આવશે. આ દેશી ધાણા છે તો આની બહુ મસ્ત સુગંધ હોય છે. અને એવો ને એવો કલર એનો લીલો છે એમ. તો આને તમે કોઈ પણ ડબ્બામાં ભરી અને રાખી શકો. એરટાઈટ ડબ્બો હોય એમાં ભરી દેવાનો અને બહાર જ રાખવાનું છે. આને આપણે ફ્રીજમાંય રાખવાની જરૂર નથી. તો આ રીતનો કોઈ પણ ડબ્બો હોય એમાં ભરી દેવાનું. તમે છાશનો મસાલો બનાવો એમાંય ધાણા ભાજીનો આ પાવડર તમે નાખી શકો. જે રીતે આપણે પુદીનાનો અને બધું નાખતા હોય એ રીતે એમાં આ ધાણા ભાજીનો પાવડર એ નાખી શકો એમ. તો આ રીતે ભરી લેવાનું. તો આને આપણે આ બીજા ડબ્બામાં નાખી દઉં. આ થોડોક મોટો હોય ને તો થોડુંક આખું ભરાય એમ. નાનો ડબ્બો છે એ. તો આટલો આપણે કેટલો ટાઈમ સુધી હાલે આટલી ધાણા ભાજી? તો કેમ કે જ્યાં સુધી આપણે માર્કેટમાં મળતી હોય ત્યાં સુધી તો આપણે એ જ વાપરી. પણ જઈએ ન મળે ત્યારે આનો ઉપયોગ કરવાનો. મસ્ત આખું કરી દો. તો આપણે આમાં ભરી લીધું છે. અને આ આપણે ધાણાની હુકવણી કે ધાણા ભાજીની હુકવણી એમ. તો જો તમને મારી આ રેસીપી કે વિડીયો પસંદ આવ્યું હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ ધાણા ભાજીની હુકવણી.